हेलो बच्चों, केम छो? जय स्वामीनारायण। 12th ની અંદર ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં આપણે એકમ નંબર 13 નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજનો એટલે કે આપણે અહીંયા એમાઇન સંયોજનો વિશે ભણવાનું છે। તો એમાઇન સંયોજનો વિશે આપણે ચેપ્ટર નંબર 13 ની અંદર સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલી પ્રસ્તાવના એમાઇન સંયોજનની અંદર એમાઇન સંયોજનો આપણે મુખ્ય વ્યાપારિક ઉદ્યોગ જોઈએ તો ઔષધો અને રેસાઓના સંશ્લેષણની અંદર મધ્યવર્તી સંયોજન તરીકે વપરાય છે। એટલે ઇન્ડસ્ટ્રીની અંદર ઇન્ટરમીડિયેટ તરીકે વપરાય। ઘણી બધી ઔષધિઓ છે, ઘણા બધા રંગકો છે, ઘણા બધા રેસાઓ છે, ફાઇબર, પોલિમર, તો એ બધાની બનાવટમાં મધ્યવર્તી સંયોજન તરીકે એમાઇનનો ઉપયોગ થાય છે। એમાઇન સંયોજનો એમોનિયાના અણુમાંથી એક અથવા વધારે હાઇડ્રોજન પરમાણુઓનું વિસ્થાપન જ્યારે આપણે આલ્કાઇલ કે એરાઇલ સમૂહ દ્વારા કરવામાં આવે તો આપણને એમાઇન સંયોજનનો એક અગત્યનો વર્ગ મળતો હોય છે। એમાઇન સંયોજન બને કેવી રીતે? તો એમાઇન સંયોજન સામાન્ય રીતે આપણે એમોનિયા NH3, તો એમોનિયાની અંદર હાઇડ્રોજનના 3 પરમાણુ હોય છે। એ 3 પરમાણુમાંથી 1, 2, 3 એમ વિસ્થાપિત કરતા જઈએ આલ્કાઇલ કે એરાઇલ સમૂહ વડે તો આપણને ઓર્ગેનિકની અંદર એક નવા જ કાર્બનિક સંયોજનોનો સમૂહ મળતો હોય છે। તમારા શરીર, આપણા શરીરને, તમારે શું કરવા, આપણા બધાના શરીરની વાત કરીએ કે આપણું શરીર પ્રોટીનનું બનેલું છે ને પ્રોટીન એ એમિનો એસિડમાંથી બનતો હોય છે। એટલે કે કુદરતની અંદર પ્રોટીન, વિટામિન, આલ્કેલોઇડ તથા હોર્મોન્સ જે બધા નાઇટ્રોજન યુક્ત સંયોજનો છે। કુદરતમાંથી આપણને મળતું પ્રોટીન, વિટામિન, આલ્કેલોઇડ અને હોર્મોન્સ જે નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજનો છે। સંશ્લેષિત ઉદાહરણોમાં પોલિમર પદાર્થો, રંગકો અને ઔષધોનો સમાવેશ થાય। જે મેં સ્ટાર્ટિંગમાં જ કહ્યું હતું કે ઇન્ટરમીડિયેટ તરીકે એમાઇન સંયોજનોનો અને નાઇટ્રોજન સંયોજનોનો ઉપયોગ થતો હોય છે। તો એ સંયોજનોનો ઉપયોગ કરીને આપણે પોલિમર પદાર્થો, રંગકો, ઔષધો વગેરે બનાવી શકીએ છીએ। અહીં બે શરીરની અંદર આપણે વાત કરીએ તો બાયોલોજીની અંદર તમે ભણો છો કે એડ્રીનાલિન, નોર એડ્રીનાલિન, બરાબર। તો અહીં બે જૈવિક સંયોજનો જેવા કે એડ્રીનાલિન અને એફેડ્રીન જે દ્વિતીયક એમિનો સમૂહ ધરાવતા સંયોજનો છે। એમસીક્યુમાં પૂછાય કે દ્વિતીયક એમિનો સમૂહ ધરાવતા કયા બે જૈવિક સંયોજનો છે? તો એડ્રીનાલિન અને એફેડ્રીન। એટલે દ્વિતીયક મતલબ કે એ સંયોજનના બંધારણમાં ક્યાંક NH આવતું હોય અને NH આવે તો તેને કહેવાય દ્વિતીયક એમાઇન। શું કહેવામાં આવશે? દ્વિતીયક એમાઇન કહેવાય છે। આ બંને સંયોજનો એ રુધિરના દબાણમાં વધારો કરવા માટે ઉપયોગી છે। એમસીક્યુમાં યાદ રાખજો કે અહીં બે જૈવિક સંયોજનો એડ્રીનાલિન અને એફેડ્રીન કે જે રુધિરના દબાણમાં વધારો કરવામાં મદદરૂપ થાય છે। બે એડ્રીનાલિન અને નોર એડ્રીનાલિન। એડ્રીનાલિન છે એ કોઈ તમને હેરાન કરે અને પછી પાવર જે વધે એ પાવર વધારવામાં એડ્રીનાલિન જવાબદાર બને કારણ કે એ રુધિરના પ્રેશરમાં વધારો કરે છે। ત્યાર પછી એ નોવાકેન। નોવાકેન એ સંશ્લેષિત એમિનો સંયોજનો છે જે દંત ચિકિત્સામાં નિષેધક તરીકે વપરાય છે। નિષેધક એટલે જ્યારે આપણે દાંતની સફાઈ કરાવતા હોય અથવા દાંત સડી ગયા હોય ત્યારે રૂટ કેનાલ ટ્રીટમેન્ટ કરતા હોય ત્યારે નાની નાની પ્લાસ્ટિકની સળીથી અંદરની નસ સાફ કરતા હોય। હવે જ્યારે એ નસ સાફ કરે ને ત્યારે સખત પેન થાય। તમને બ્લેડ વાગ્યો એટલું પેન નહીં, ત્યાં તો ખાલી આમ અડે ને તરત જ ચોટીએ ઝાટકો વાગે। તો ત્યારે એ બહેરું કરવા માટે, તમરું કરવા માટે, આપણે દેશી ભાષામાં મેહાણામાં કહીએ તમરું કર્યું, એટલે બહેરું કરવા માટે ત્યાં નોવોકેનનું ઇન્જેક્શન મારે કે જેથી ત્યાં બહેરાશ આવી જાય અને ડૉક્ટર સહેલાઈથી એને સાફ કરી શકે। ત્યાર પછી એ બેનાડ્રીલ।
આ તો બેનાડ્રીલ એ પ્રચલિત પ્રતિહિસ્ટામાઇન ઔષધ છે જે તૃતીયક એમિનો સમૂહ ધરાવે. તૃતીયક મતલબ N ની એક જ હોય અને N સાથે ત્રણ બાજુથી કાર્બન વળગેલા હોય તો એને કહેવાય તૃતીયક. તો આ પણ એમસીક્યુમાં ખાસ યાદ રાખજો. બેનાડ્રીલ એ પ્રચલિત પ્રતિહિસ્ટામાઇન ઔષધ છે જે તૃતીયક એમિનો સમૂહ છે. ત્યાર પછી ચતુર્થક એમોનિયમનો ક્ષાર. અહીંયા ચતુર્થક એમોનિયમ ક્ષાર એ પૃષ્ઠ સક્રિય પદાર્થો તરીકે ઉપયોગી છે. ખાસ કરીને ચતુર્થક એમોનિયમના સોલ્ટ એ આપણે ઉચ્ચ કક્ષાના ડિટર્જન્ટમાં વાપરીએ છીએ. આપણે ભણી ગયા છીએ પૃષ્ઠ રસાયણ, એમાં પૃષ્ઠ સક્રિય પદાર્થ એવું નામ આવેલું. તો એ જ પૃષ્ઠ સક્રિય પદાર્થો કયા? તો ચતુર્થક એમોનિયમના સોલ્ટ છે જે પૃષ્ઠ સક્રિય પદાર્થો છે જે ઉચ્ચ ક્વોલિટીના ડિટર્જન્ટમાં વપરાય. સર્ફ છે, રીન છે, એરિયલ, ફેના. તો એ બધા ઉચ્ચ કક્ષાના તમે જ્યારે ડિટર્જન્ટ જોશો ને તો એ પાવડરમાં તમને રંગીન બીજા કણો જોવા મળશે અને એ રંગીન કણો જે પણ છે નાના નાના દાણા રંગીન વાદળી, ગુલાબી, એની સાથે વ્હાઇટ કલર પણ હોય તો એ જે રંગીન કણો છે એ બધા ચતુર્થક એમોનિયમના સોલ્ટ છે. ત્યાર પછી એ ડાયએમોનિયમના ક્ષારો. ડાયએમોનિયમના ક્ષારો જેની અંદર એરોમેટિક સંયોજનમાંથી મળતો એક ડાયઝોનિયમ નામનો સોલ્ટ છે BDS, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. આ BDS સંયોજન એવી આઇટમ છે કે જેની મદદથી ઘણા બધા ઓર્ગેનિક કાર્બનિક પદાર્થોનું સંશ્લેષણ કરી શકાતું હોય છે. તો હવે આપણે આગળ વધીએ તો એમાઇન સંયોજન. એમાઇન સંયોજનની અંદર એમોનિયાના વ્યુત્પન્નોને જ એમાઇન સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. એમાઇન સંયોજન કેવી રીતે બને? જેમ કે NH3 એમોનિયા. હવે આ એમોનિયામાં રહેલા H નું ક્રમશઃ વિસ્થાપન કરવાનું R કે AR વડે. R એટલે આલ્કાઇલ, AR એટલે એરાઇલ. તો તેના વડે આપણે વિસ્થાપન કરતા જઈએ તો આપણને એમાઇન સંયોજનો મળે છે. કારણ કે એમોનિયામાં રહેલા 1, 2 કે 3 હાઇડ્રોજન પરમાણુઓ જે છે એ 3 હાઇડ્રોજન પરમાણુનું આલ્કાઇલ કે એરાઇલ વડે વિસ્થાપન કરવાથી આપણને એમાઇન સંયોજનો મળે છે. એક્ઝામ્પલ તરીકે NH3 માંથી હું એક મિથાઇલ ગ્રુપ મૂકી દઉં H કાઢીને તો એક H કાઢીને મિથાઇલ ગ્રુપ મૂકે તો મિથેન એમાઇન મળશે. એ જ પ્રમાણે ફિનાઇલ ગ્રુપ જોડી દઉં તો એમિનો બેન્ઝીન, એનિલિન, બેન્ઝેન એમાઇન મળશે. ધારો કે હું 2 મિથાઇલ ગ્રુપ મૂકી દઉં તો ડાયમિથાઇલ એમાઇન, 3 મૂકી દઈએ આલ્કાઇલ સમૂહ તો 3 આલ્કાઇલ મિથાઇલ મૂકે તો ટ્રાઇમિથાઇલ એમાઇન મળે. તો એમાઇન સંયોજન આપણને જોઈએ તો સામાન્ય રીતે એમોનિયામાંથી મળે એવું કહેવાય કે એમોનિયાના 3 H નું એક આલ્કાઇલ વડે વિસ્થાપન કરો, 2 કે 3 અથવા 1 એરાઇલ, 2 એરાઇલ, 3 એરાઇલ વડે વિસ્થાપન કરો તો આપણને એમાઇન સંયોજનો મળે. આનો મતલબ કે એમાઇન સંયોજનનું બંધારણ એ કોના જેવું હોય? તો એમાઇન સંયોજનનું બંધારણ એ એમોનિયાના જેવું જ હોય. તો જોઈ લો કે એમોનિયાનું બંધારણ નાઇટ્રોજન ઉપર 3 હાઇડ્રોજન હોય છે. આ 1, 2 અને એક આ 3 હાઇડ્રોજન તેની ઉપર એક લોન પેર હોય. એક શું હોય? લોન પેર હોય. એટલે એમોનિયાનો આ નાઇટ્રોજન પરમાણુ એ sp3 સંકરણ ધરાવે. હવે sp3 સંકરણ હોય તો આકાર કયો બનવો જોઈએ? સમચતુષ્ફલકીય. પણ આકાર સમચતુષ્ફલકીય આપણને મળશે નહીં. કેમ? કારણ કે તેની ઉપર એક લોન પેર છે. લોન પેરને ઢાંકી દો તો તમને એક ટેન્ટ જેવી રચના મળશે અને એ ટેન્ટ જેવી રચનાને લીધે એમોનિયાનો આકાર એ ત્રિકોણીય પિરામિડ બને. તમે એ પણ જાણો છો કે બંધકોણ કેટલો હોવો જોઈએ? તો બંધકોણ 109 ડિગ્રી 28 હોવો જોઈએ. પણ તમે વેસેપિયર નિયમ ભણી ગયા છો કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બંધકારક ઉપર અપાકર્ષણ કરે આ રીતે અને બંધકારકને અંદરની તરફ સંકોચે. એટલે બંધકોણ આપણને 109 ડિગ્રી અને 28 કળાથી પણ નાનો બંધકોણ મળશે. તો આપણે જોઈએ એમાઇનનું બંધારણ. તો એમાઇન સંયોજનોનું બંધારણની અંદર
આપણે ધારો કે 3 હાઇડ્રોજનનું વિસ્થાપન કરીશું અને એ 3 હાઇડ્રોજનનું વિસ્થાપન આપણે મિથાઇલ ગ્રુપ વડે કરીએ. કયા ગ્રુપ વડે? મિથાઇલ ગ્રુપ વડે. એટલે અહીંયા આપણો નાઇટ્રોજન છે, અહીંયા શું છે? નાઇટ્રોજન. અને એ નાઇટ્રોજન ઉપર 2 અહીંયા લોન પેર છે. શું છે? 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. તો સંકરણ અહીંયા આપણને કયું મળશે? તો sp3 સંકરણ મળશે બેટા. કયું સંકરણ મળશે? sp3 સંકરણ. sp3 સંકરણ છે એટલે આનો આકાર સમચતુષ્ફલકીય આ રીતે બનવો જોઈએ, પણ ઉપરની આ ચોટલી આકારમાં ગણાતી નથી, માટે તેનો આકાર એ પિરામિડલ આકાર બની જાય છે. અને બંધ કોણ? વેસેપિયરના કારણે આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ઉપર આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું અપાકર્ષણ બળ લાગે અને એ અપાકર્ષણ બળને કારણે આ 2 બંધ છે અંદરની તરફ આ સંકોચાય અને એ સંકોચનને કારણે અહીંયા આપણને બંધ કોણ 108 ડિગ્રી મળવો જોઈએ. કેટલો? 109 ડિગ્રી અને 28, પણ અબંધકારકને કારણે બંધ કોણ ઘટીને 108 ડિગ્રી બને છે. તો તેના થિયરીના અગત્યના મુદ્દા જોઈ લઈએ કે એમોનિયાની જેમ એમાઇન સંયોજનમાં નાઇટ્રોજન પરમાણુ એ ત્રિસંયોજક છે. ત્રિસંયોજક છે કેમ? કારણ કે એને 3 બંધ બનાવેલા છે, માટે ત્રિસંયોજક છે અને તે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે. એમાઇન સંયોજનમાં નાઇટ્રોજન પરમાણુ sp3 સંકૃત કક્ષક ધરાવે છે. કયું સંકરણ? sp3 સંકરણ ધરાવે. આકાર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને કારણે તેનો આકાર એ પિરામિડલ બની જાય છે. આકાર કયો બની જશે? પિરામિડલ. એમાઇન સંયોજનમાં નાઇટ્રોજન પરમાણુની 3 sp3 સંકૃત કક્ષકો હોય છે અને આ 3 sp3 સંકૃત કક્ષકો જે હાઇડ્રોજનની 1s કક્ષક સાથે અથવા તો કાર્બન પરમાણુની કક્ષક સાથે સંમિશ્રણ પામે છે અને તે 3 સિગ્મા બંધ બનાવે છે. હાઇડ્રોજન સાથે જોડાય તો 3 NH સિગ્મા બંધ અને કાર્બન સાથે જોડાય તો 3 NC સિગ્મા બંધ બનતા હોય છે. આમ બધા જ એમાઇનમાં નાઇટ્રોજન પરમાણુની ચોથી કક્ષક એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે. કારણ કે નાઇટ્રોજનની અંદર સંકરણ sp3 થયું તો sp3 માંથી એક sp3 એ મિથાઇલના કાર્બનની પરમાણુય કક્ષક સાથે સંમિશ્રણ પામી સિગ્મા બંધ બનાવી અને બાકીની ચોથી sp3 કક્ષક જે અહીંયા બંધ રચનામાં ભાગ લેતી નથી અને તેમાં તે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે રહે છે. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની હાજરીને કારણે NCE E એટલે કે ત્યાં E ની જગ્યાએ કાર્બન અથવા હાઇડ્રોજન હોય છે. મેં કહ્યું વેસેપિયરના કારણે બંધકોણ તો આનો કેટલો હોવો જોઈએ? તો આનો બંધકોણ હોવો જોઈએ 109 ડિગ્રી અને 28 મિનિટ હોવો જોઈએ, પણ આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્માની ઉપર અપાકર્ષણ કરે એના કારણે બંધનું સંકોચન થાય એટલે બંધકોણ એ 109 ડિગ્રી 28 થી નીચે હોય છે. તો એમાઇન સંયોજનોનું વર્ગીકરણ. એમાઇન સંયોજનનું વર્ગીકરણ આપણે જોઈએ તો 3 પ્રકારમાં થાય છે. અહીં એમોનિયામાંથી એક H નું વિસ્થાપન એક આલ્કાઇલ વડે કરીએ. એમોનિયાની અંદર 3 H છે. 3 H માંથી એક H ના સ્થાન કાઢી નાખીએ, માઇનસ કરીએ અને તેના સ્થાન ઉપર એક આલ્કાઇલ સમૂહ મૂકીએ તો તેને પ્રાથમિક એમાઇન કહીશું. ફરી પાછો બીજો એક R દાખલ કરીએ અને ત્યાંથી H કાઢી નાખીએ તો તેને આપણે દ્વિતીયક એમાઇન કહીશું. અને ફરી પાછો ત્રીજો R ડબલ ડેશ દાખલ કરીએ અને ત્રીજો H રિમૂવ કરીએ તો અહીંયા આપણને R ડેશ R ડબલ ડેશ તૃતીયક એમાઇન મળશે. એટલે સિમ્પલ યાદ રાખવું બહુ જ સહેલું છે. જ્યાં NH2 પ્રાઇમરી, NH દ્વિતીયક, એકલો N તૃતીયક. એમાં કાર્બન કેટલા ટીંગાયા, કેટલા કાર્બન વાળો આલ્કાઇલ જોડાયો?
એનાથી આપણને કોઈ મતલબ જ નથી. આપણે ઓળખવું છે પ્રાથમિક કોણ, દ્વિતીયક કોણ અને તૃતીયક. તો માત્ર નજર રાખો N અને H ની સંખ્યા ઉપર. N ઉપર 2 H હોય તો પ્રાથમિક, N ઉપર 1 H હોય તો દ્વિતીયક અને N ઉપર 1 પણ H ન હોય તો તૃતીયક. એટલે NH2 પ્રાઇમરી, NH દ્વિતીયક અને એકલું અટુલું N એટલે તે બની જશે તૃતીયક બનશે. તો એમોનિયામાં આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ દ્વારા વિસ્થાપિત હાઇડ્રોજન પરમાણુની સંખ્યાને આધારે એમાઇન સંયોજનનું આપણે 3 પ્રકારે વર્ગીકરણ કર્યું. એમોનિયામાં રહેલા હાઇડ્રોજન પરમાણુની સંખ્યાનું વિસ્થાપન આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહની સંખ્યાને આધારે તેનું 3 પ્રકારમાં વર્ગીકરણ થશે. પ્રાથમિક એમાઇન, દ્વિતીયક એમાઇન અને તૃતીયક એમાઇન. અહીં જો એમોનિયામાં એક હાઇડ્રોજનનું વિસ્થાપન એક આલ્કાઇલ અથવા એક એરાઇલ વડે કરવામાં આવે તો તેને પ્રાથમિક એમાઇન કહે છે. એમોનિયામાં રહેલા એક હાઇડ્રોજનનું વિસ્થાપન એક આર વડે કે એક એરાઇલ વડે કરવામાં આવે તો તેને પ્રાથમિક એમાઇન કહે છે. જેમ કે RNH2 અને AR મૂકીએ તો અહીંયા ARNH2 બને. શું AR મૂકીએ, શું મૂકીએ AR, તો ARNH2 બને. તો આ પ્રાઇમરી એમાઇન કહેવાય. કયો એમાઇન કહેવાય? પ્રાઇમરી એમાઇન. જો એમોનિયામાં રહેલા 2 હાઇડ્રોજનનું વિસ્થાપન 2 આલ્કાઇલ સમૂહ વડે અને અથવા 2 એરાઇલ સમૂહ વડે અને અથવા એક આલ્કાઇલ અને એક એરાઇલ વડે કરીએ તો તેને દ્વિતીયક એમાઇન કહેવામાં આવે છે. તેને આપણે કયો એમાઇન કહીશું? દ્વિતીયક એમાઇન. એમોનિયામાં રહેલા 2 હાઇડ્રોજનનું વિસ્થાપન 2 આલ્કાઇલ વડે કરું તો RNHR. તો 2 આલ્કાઇલ વડે કરું તો દ્વિતીયક એમાઇન. અથવા 2 H નું વિસ્થાપન 2 એરાઇલ વડે કરું તો પણ દ્વિતીયક એમાઇન. અથવા એક આલ્કાઇલ વડે કરીએ અને એક એરાઇલ વડે કરીએ તો પણ આને દ્વિતીયક એમાઇન કહેવામાં આવે છે. આ જ પ્રમાણે તૃતીયક એમાઇન. તો આ જ પ્રમાણે તૃતીયક એમાઇન કોને કહેવાય? તો આગળ શીખવાડ્યું તે જ પ્રમાણે અહીંયા આપણા એમોનિયાના 3 હાઇડ્રોજનનું વિસ્થાપન 3 આલ્કાઇલ વડે કરવામાં આવે તો તેને તૃતીયક એમાઇન. અથવા તો 3 એરાઇલ વડે કરીએ, 3 એરાઇલ સમૂહ વડે વિસ્થાપન કરીએ તો તૃતીયક એમાઇન. અથવા તો 2 આલ્કાઇલ અને 1 એરાઇલ વડે કરીએ તો પણ એને તૃતીયક એમાઇન કહેવામાં આવે છે. તો અહીં આપણે જોઈ શકીએ તો એમાઇનની અંદર નાઇટ્રોજન પ્રાથમિકમાં તો કોઈ જ વાંધો નથી, પણ દ્વિતીયક એમાઇન તૃતીયક એમાઇન બને ત્યારે તેમાં ફરી પાછા 2 પ્રકાર પડે. એક સાદો એમાઇન અને બીજો મિશ્ર એમાઇન. સાદો એમાઇન મતલબ શું? કે સાદો એમાઇન મતલબ કે અહીંયા આપણો આ NH છે અને NH સાથે જોડાતા બંને આલ્કાઇલ ગ્રુપ સરખા હોય અથવા બંને એરાઇલ ગ્રુપ સરખા હોય, C6H5 C6H5. તો આને આપણે કહીશું કયો એમાઇન? સાદો એમાઇન. પણ જો અહીં નાઇટ્રોજન સાથે જોડાતા આલ્કાઇલ સમૂહ જુદા જુદા હોય, આ ઇથાઇલ છે અને આ મિથાઇલ છે, C6H5 NH અને આ CH3, આ મિથાઇલ છે, આ ફિનાઇલ છે. તો જો આલ્કાઇલ સમૂહ જુદા જુદા હોય તો તેવા એમાઇનને આપણે મિશ્ર એમાઇન કહીએ છીએ. શું કહીશું આને? મિશ્ર એમાઇન. તો અહીંયા આપણે એલિફેટિક એમાઇન. તો એલિફેટિક એમાઇન પણ 3 પ્રકારના, બરાબર? પ્રાથમિક એમાઇન, દ્વિતીયક એમાઇન અને તૃતીયક એમાઇન. તો એલિફેટિક એમાઇન કોને કહેવાય? કે એમાઇન સંયોજનમાં નાઇટ્રોજન પરમાણુ સાથે આલ્કાઇલ સમૂહ જોડાયેલો હોય તો તેને એલિફેટિક એમાઇન કહેવામાં આવે છે. એલિફેટિક એમાઇન કોને કહીશું? તો
તો એમાઇન સંયોજનના નાઇટ્રોજન પરમાણુ સાથે અહીં આલ્કાઇલ સમૂહ જોડાયેલો હોય તો તેને કહીશું એલિફેટિક એમાઇન કહે છે. તો એલિફેટિક કેવી રીતે ખબર પડે? બહુ સાદું સિમ્પલ ઉદાહરણ છે. તમારે રકાબીનો કાચનો ટુકડો લેવાનો અને એ ટુકડાને આપેલું કોઈ પણ એમાઇન સંયોજન હોય એની અંદર ડુબાડી દો અને પછી એને ભૂરા રંગની જ્યોતમાં સળગાવો અને ભૂરા રંગની જ્યોતની અંદર સળગાવતા જો તેમાંથી કાળા રંગની મેસ ઉત્પન્ન ન થાય તો તેને આપણે એલિફેટિક એમાઇન કહીએ છીએ. એલિફેટિક એમાઇન એટલે આપણે જ્યારે કેમિકલને સળગાવીશું અને એમાંથી ધુમાડો નીકળે પણ એ ધુમાડો મેસ વગરનો હોય તો તેને એલિફેટિક એમાઇન કહેવાય. તો એલિફેટિક એમાઇનની અંદર પ્રાથમિક એલિફેટિક એમાઇન, પ્રાથમિક મતલબ નાઇટ્રોજન પરમાણુ સાથે એક જ આલ્કાઇલ સમૂહ હોય, એટલે કે એ બંધારણમાં બધે NH2 જ હોય તો તેને આપણે પ્રાથમિક એલિફેટિક એમાઇન કહીશું. આપણે અહીંયા વર્ગીકરણની અંદર જ સાથે સાથે એનું IUPAC નામ પણ લઈ લઈશું. એમાઇન સંયોજનોના IUPAC નામકરણની અંદર તમે જાણો છો કે સૌથી પહેલા કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા નક્કી થાય છે અને એ શૃંખલા નક્કી કરી તેના નામની પાછળ એમાઇન પ્રત્યય લાગે. કયો પ્રત્યય? એમાઇન. જેમ કે આલ્કેન હોય તો આલ્કેન પ્લસ એમાઇન તો બની જશે આલ્કેન એમાઇન. આલ્કેન એમાઇન બની જાય. બેન્ઝીન હોય તો બેન્ઝીન પ્લસ એમાઇન બનાવીએ તો બેન્ઝેન એમાઇન બની જશે. શું બની જશે? બેન્ઝેન એમાઇન. જેમ કે અહીંયા કાર્બનની લાંબી શૃંખલામાં એક જ કાર્બન છે તો એને આપણે મિથાઇલ કહેવાય. CH3 એટલે વર્ડ રૂટ, લાંબામાં લાંબી શૃંખલા, વર્ડ રૂટ. એક કાર્બન એટલે મિથેન, પણ મિથેનની સાથે NH2 સમૂહ જોડાયો છે માટે મિથેનેમાઇન. IUPAC માં આ બધા નેમિંગ શું છે? IUPAC છે. તો આનું નામ બનશે મિથેનેમાઇન. પણ જ્યારે સામાન્ય નામમાં વાત કરીએ તો CH3 એટલે મિથાઇલ સમૂહ તો મિથાઇલ એમાઇન. તે જ પ્રમાણે અહીંયા બે કાર્બન છે તો બે કાર્બન એટલે ઇથેન તો ઇથેન એમાઇન, પણ C2H5 ગણીએ તો સામાન્ય નામમાં ઇથાઇલ એમાઇન બને. શરૂઆતના બે એમાઇનની અંદર વર્ડ રૂટ કાર્બનની લાંબી શૃંખલા ઉપર નંબરિંગ આપવાની કોઈ જરૂર નથી, પણ જ્યારે 3 કાર્બન થાય ત્યારે NH2 સમૂહને જોડાવાની 2 શક્યતા થઈ શકે, એટલે ત્યાં આપણે એને નંબર આપવો પડે. તો 1, 2, 3. તો હવે આનું નંબરિંગ આપ્યું માટે આને કહેવાશે પ્રોપ 1 એમાઇન અને આ એક રેખીય રચના છે માટે આને નોર્મલ પ્રોપાઇલ એમાઇન કહીશું. આનું નામકરણ કરીએ તો 1, 2, 3 પ્રોપેન 2 એમાઇન. પણ 3 કાર્બનમાં વચ્ચે શાખા હોય તો તેને કહીએ છીએ આપણે આઇસો, તો આઇસોપ્રોપાઇલ એમાઇન. હવે આપણે અહીંયા જોઈએ તો આ તો આલ્કેન હતા, હવે આલ્કીન આવ્યું તો નામકરણની અંદર અહીંયા સૌથી પહેલો 1, 2, 3 બરાબર. 1, 2, 3 તો દ્વિબંધ બીજા નંબર ઉપર. હવે અહીંયા સમજો કે અહીંયા તમે IUPAC નામકરણની અંદર પહેલું વર્ડ રૂટ કાર્બનની લાંબી શૃંખલા નક્કી કરો છો, પછી તેના નામની પાછળ ફર્સ્ટ પ્રત્યય આવે અને પછી નામની એ પ્રત્યયની પાછળ આવે સેકન્ડ પ્રત્યય આવતો હોય છે. એમાઇન એ પ્રત્યય છે. ફર્સ્ટ પ્રત્યય તરીકે હંમેશા શું હોય? આલ્કેન હોય, આલ્કેન હોઈ શકે, આલ્કીન હોઈ શકે કે આલ્કાઇન જ હોય. એટલે જે લાંબી શૃંખલા હોય તેના નામની પાછળ સૌથી પહેલા આલ્કેનનું નામ લાગે અથવા દ્વિબંધ હોય તો આલ્કીનનું નામ લાગે અને પછી જ
જે ક્રિયાશીલ સમૂહ હોય તેનું નામ લાગુ પડે. તો 3 કાર્બન છે માટે પ્રોપ 2 ઇન, કારણ કે બીજા નંબર ઉપર છે. પ્રોપ 2 ઇન 1 એમાઇન. આને કહેવાય એલાઇલ એમાઇન કહેવામાં આવે છે. હવે આ લાસ્ટ ઉદાહરણમાં તમે જો C2H અને CH2 6 ટાઈમ્સ છે અને બંને છેડે NH2 છે. એનો મતલબ કે લાંબામાં લાંબી શૃંખલામાં 6 કાર્બન છે, જેના પહેલા કાર્બન ઉપર NH2 અને છઠ્ઠા કાર્બન ઉપર NH2 છે. એટલે આનું નામ લખે તો હેક્ઝેન 1,2 ડાયએમાઇન. કારણ કે સમાન ક્રિયાશીલ સમૂહ 2 વખત આવે તો તેના નામની આગળ ડાય લાગે. તો હેક્ઝેન 1,6 ડાયએમાઇન, જેને આપણે શોર્ટમાં HMDA પણ કહેવામાં આવે છે. શોર્ટમાં HMDA, પૂરું નામ હેક્ઝામિથિલિન ડાયએમાઇન. આ જ પ્રમાણે દ્વિતીયક એમાઇન. તો નાઇટ્રોજન પરમાણુ સાથે 2 આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય તો તેને દ્વિતીયક એમાઇન કહેવામાં આવે છે. તો દ્વિતીયક એલિફેટિક એમાઇન કે નાઇટ્રોજન સાથે 2 આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય તો તેને આપણે દ્વિતીયક એમાઇન, એલિફેટિક એમાઇન કહેવાય છે. તો હવે આનું IUPAC નામકરણ કેવી રીતે થાય? તો અહીંયા આપણે જોઈએ છે કે આ NH ની બંને બાજુ કાર્બનની સંખ્યા કેટલી છે? 1-1. તો બંને બાજુ કાર્બનની સંખ્યા સરખી હોય તો ગમે તે એકને લાંબામાં લાંબી શૃંખલા ગણી દેવાની અને NH તેની સાથે જોડી દો. બંને બાજુ કાર્બનની સંખ્યા સરખી માટે આ એક લાંબી શૃંખલા વાળો શું બની ગયો? એમાઇન. કેટલા કાર્બન? 1. તો મિથેન એમાઇન બન્યો. શું બન્યું? મિથેન એમાઇન. પણ આ મિથેન એમાઇનના N સાથે જોડાયો મિથાઇલ સમૂહ, માટે આનું નામ, આ મિથાઇલ કોની સાથે જોડાયો? નાઇટ્રોજન સાથે, માટે આનું નામ N મિથાઇલ મિથેન એમાઇન. N મિથાઇલ મિથેન એમાઇન. આ બન્યો મિથેન એમાઇન. મિથેન એમાઇન. અને આ બન્યો મિથાઇલ. પણ મિથાઇલ કોની સાથે? નાઇટ્રોજન સાથે, માટે N મિથાઇલ મિથેન એમાઇન, જેને આપણે ડાયમિથાઇલ એમાઇન પણ કહેવાય. સામાન્ય નામમાં શું કહીશું? ડાયમિથાઇલ એમાઇન. તો ચલો બચ્ચો, અહીંયા બંને બાજુ કાર્બનની સંખ્યા કેટલી? 2-2 છે. તો આને હું બનાવી દઉં એમાઇન. તો આ બન્યો ઇથેન એમાઇન અને એ ઇથેન એમાઇનની સાથે જોડાયું ઇથાઇલ. તો આનું નામ બનશે N ઇથાઇલ ઇથેન એમાઇન. શું નામ બનશે? N ઇથાઇલ ઇથેન એમાઇન. એટલે ડાયઇથાઇલ એમાઇન કહેવાય. હવે અહીંયા જોઈએ તો આ તો ઇથાઇલ એમાઇન કેવા હતા? સાદા એમાઇન હતા. કેવા એમાઇન સંયોજનો? સાદા એમાઇન સંયોજનો. પણ હવે આ મિશ્ર બની ગયા. એક બાજુ ઇથાઇલ છે ને એક બાજુ મિથાઇલ. તો જેમાં કાર્બનની સંખ્યા વધુ હોય તેને એમાઇનમાં ગણી નાખો, તો ઇથેન એમાઇન, અને આ બની ગયો મિથાઇલ. તો N મિથાઇલ ઇથેન એમાઇન. પણ સામાન્ય નામકરણમાં અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે ક્રમ આપવો. આ ઇથાઇલનો E, મિથાઇલનો M, માટે ઇથાઇલ મિથાઇલ એમાઇન કહીશું. હવે આનું બનાવીએ તો હવે આની સાથે કેટલા કાર્બન છે? 3. આ બાજુ કેટલા કાર્બન છે? 2. તો આ બની જશે ડાયરેક્ટ એમાઇન. તો નામ બને N ઇથાઇલ પ્રોપેનેમાઇન. સામાન્ય નામમાં ઇથાઇલ, પ્રોપાઇલનો P અને છેલ્લે એમાઇન. ત્યાર પછી તૃતીયક એલિફેટિક એમાઇન. નાઇટ્રોજન સાથે 3 આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય તો તેને તૃતીયક એલિફેટિક એમાઇન કહે છે. એક્ઝામ્પલ તરીકે અહીંયા આ N સાથે 3 મિથાઇલ ગ્રુપ જોડાયા તો આપણે ડાયરેક્ટ લખી દઈએ કોમન નેમ, ટ્રાયમિથાઇલ એમાઇન. શું નામ લખીએ?
ટ્રાઇમિથાઇલ એમાઇન. પણ આયુપીએસસીમાં ત્રણેય કાર્બનની સંખ્યા સરખી છે તો કોઈ એકને જ આપણે એમાઇન બનાવી શકીએ. તો આ બન્યો મિથેન એમાઇન. શું બન્યો? મિથેન એમાઇન. અને એ મિથેન એમાઇનની સાથે જોડાયા બે મિથાઇલ. કેટલા મિથાઇલ જોડાયા? 2. માટે આનું નામ બનશે NN ડાયમિથાઇલ મિથેન એમાઇન. NN ડાયમિથાઇલ મિથેન એમાઇન. હવે આપણે આનું નામકરણ કરીએ. અહીંયા ઇથાઇલ છે, આ મિથાઇલ છે અને આ પ્રોપાઇલ. માટે આ લાંબી શૃંખલાવાળો એમાઇન. કયો એમાઇન? પ્રોપેન એમાઇન. એ પ્રોપેન એમાઇનની સાથે જોડાયો ઇથાઇલ અને મિથાઇલ. ઇથાઇલનો ઈ, મિથાઇલનો એમ, એના નોમની આગળ એમાઇનના એનની નિશાની. નામની આગળ એનની નિશાની. માટે એન ઇથાઇલ, એન મિથાઇલ પ્રોપેન એમાઇન. હવે જ્યારે આપણે એને સામાન્ય નામમાં લખીએ તો ઇથાઇલ મિથાઇલ પ્રોપાઇલ એમાઇન. તો આ રીતે એલિફેટિક એમાઇનનું 3 પ્રકારમાં વર્ગીકરણ થાય છે. હવે એ જ પ્રમાણે એરોમેટિક એમાઇન. એરોમેટિક એમાઇન પણ 3 પ્રકારના. પ્રાથમિક એરોમેટિક એમાઇન, નાઇટ્રોજન પરમાણુ સાથે એક એરાઇલ સમૂહ જોડાયેલો હોય તો તેને કહીશું આપણે પ્રાથમિક એરોમેટિક એમાઇન. પ્રાથમિક એરોમેટિક એમાઇન જેમ કે NH2 સાથે જોડાયો બેન્ઝીન વલય, તો બેન્ઝીન વલય જોડાયો તો તેને કહીશું આપણે બેન્ઝેન એમાઇન. બેન્ઝેન એમાઇન એ આયુપીએસસી નામ છે. એનિલીન પણ આયુપીએસસી નામ તરીકે એક્સેપ્ટ કરવામાં આવી છે. હવે એનિલીન પહેલો નંબર અને આ બીજો નંબર, તો આને કહીશું પહેલા બીજા સ્થાનમાં હોય તો કયું સ્થાન કહેવાય? ઓર્થો. કયું સ્થાન કહેવાય? ઓર્થો. અને જ્યારે બેન્ઝીન રિંગ ઉપર NH2 અને મિથાઇલ ગ્રુપ હોય તો તેને ટોલ્યુડીન કહેવાય છે. તો આ બન્યો ઓર્થોટોલ્યુડીન. આયુપીએસસીમાં લખવું હોય તો 2 મિથાઇલ બેન્ઝેન એમાઇન અથવા 2 મિથાઇલ એનિલીન લખી શકાય. એ જ પ્રમાણે અહીંયા નામ લખે તો 1 2 3 4. તમને એમ થાય કે કેમ NH2 ને પહેલો નંબર આપ્યો, Br નો ચોથો આપ્યો? ભાઈ એમિનોનો A અને બ્રોમોનો B બંનેના સ્થાન સરખા છે. માટે પહેલું સ્થાન મળ્યું NH2 ને. માટે આને કહીશું ઓર્થોબ્રોમો એનિલીન, જે સામાન્ય નામ છે. જ્યારે આયુપીએસસી નંબર આવે ત્યારે આયુપીએસસી બની જાય ફોર બ્રોમો બેન્ઝેન એમાઇન, ફોર બ્રોમો એનિલીન કહેવાય. ત્યાર પછી દ્વિતીયક એરોમેટિક એમાઇન. નાઇટ્રોજન પરમાણુ સાથે 2 એરાઇલ સમૂહ જોડાયેલા હોય તો તેને આપણે દ્વિતીયક એમાઇન કહેવામાં આવે છે. અથવા તો નાઇટ્રોજન સાથે એક એરાઇલ અને બીજો આલ્કાઇલ સમૂહ જોડાયેલો હોય તો પણ તેને દ્વિતીયક એરોમેટિક એમાઇન કહેવામાં આવે છે. તો અહીંયા ઉદાહરણમાં જોઈએ તો NH સાથે 2 ફિનાઇલ ગ્રુપ જોડાયા તો આપણે એકને બેન્ઝેન એમાઇન કહી દઈશું અને બીજાને કહીશું ફિનાઇલ. શું કહીશું બીજાને? ફિનાઇલ. માટે N ફિનાઇલ બેન્ઝેન એમાઇન અથવા N ફિનાઇલ એનિલીન. સામાન્યમાં કહેવું હોય તો ડાયફિનાઇલ એમાઇન. ડાયફિનાઇલ એમાઇન. હવે આ દ્વિતીયક એમાઇન સાથે નાઇટ્રોજન સાથે 2 જુદી જુદી આઇટમો જોડાઈ. એક મિથાઇલ જોડાયું છે અને બીજું જોડાયું છે ફિનાઇલ. તો બંનેમાંથી કોને એમાઇનમાં લઈ જઈશું? તો આમાં તો એક કાર્બન છે, આમાં 1 2 3 4 5 6 મોટો થઈ ગયો કાર્બન, માટે અહીંયા બેન્ઝેન એમાઇન. તો આગળ શીખવાડ્યું નાઇટ્રોજન સાથે જ્યારે કોઈ સમૂહ જોડાય તો શું લખાય? N મિથાઇલ બેન્ઝેન એમાઇન, N મિથાઇલ એનિલીન. બોથ આર IUPAC નેમિંગ. સામાન્યમાં લખવું હોય તો મિથાઇલ ફિનાઇલ એમાઇન, કારણ કે ફિનાઇલનો PH હોય, P મિથાઇલનો M, તો મિથાઇલ ફિનાઇલ એમાઇન. હવે આપણે તૃતીયક એરોમેટિક એમાઇન. નાઇટ્રોજન પરમાણુ સાથે 3 આલ્કાઇલ સમૂહ જોડાયેલા 3 એરાઇલ સમૂહ જોડાયેલા હોય તો તેને આપણે કહીશું તૃતીયક એમાઇન. અને 2 આલ્કાઇલ હોય, સોરી બેટા, કેટલા હોય? 2
આલ્કાઇલ અને એક એરાઇલ હોય તો પણ તેને તૃતીયક એમાઇન કહેવાય છે. નેમિંગ તો હવે તમને આવડી ગયું હશે, સાવ સહેલું છે. આને બનાવી દીધું મેં બેન્ઝેન એમાઇન, તો બે ફિનાઇલ ગ્રુપ જોડાયા છે નાઇટ્રોજન સાથે, માટે આપણે ફિનાઇલ ફિનાઇલ બે વખત એટલે ડાયફિનાઇલ, અને નાઇટ્રોજન સાથે બે વખત છે માટે NN ડાયફિનાઇલ એનિલિન, NN ડાયફિનાઇલ બેન્ઝેન એમાઇન. આને આપણે કહીશું ટ્રાયફિનાઇલ એમાઇન. હવે અહીંયા નામકરણ કરીએ તો દેખીતી રીતે આ મોટો છે માટે બેન્ઝેન એમાઇન, અને બેન્ઝેન એમાઇનની સાથે છે બે મિથાઇલ ગ્રુપ માટે NN ડાયમિથાઇલ એનિલિન, NN ડાયમિથાઇલ બેન્ઝેન એમાઇન. સામાન્ય નામમાં લખો તો ડાયમિથાઇલ ફિનાઇલ એમાઇન લખી શકાય. હવે આવશે એરાઇલ આલ્કાઇલ એમાઇન. એરાઇલ આલ્કાઇલ એમાઇન કોને કહેવાય? એરાઇલ મતલબ બેન્ઝીન, એની સાથે જોડાયો આલ્કાઇલ, અને એ આલ્કાઇલ સાથે જોડાયો નાઇટ્રોજન. બેન્ઝીન, આલ્કાઇલ પછી નાઇટ્રોજન, તો એને કહીશું એરાઇલ આલ્કાઇલ એમાઇન. આમાં પણ ત્રણ પ્રકાર, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. આને બેન્ઝીન ઉપર CH2NH હોય, આ ભાગને, આટલા ભાગને, કયા ભાગને? તો બેન્ઝીન ઉપર આ CH2 વાળા ભાગને કહેવામાં આવે છે બેન્ઝાઇલ. આને શું કહેવાય? બેન્ઝાઇલ. NH2 જોડી દઈએ તો બેન્ઝાઇલ એમાઇન કહેવાય. શું કહેવાય? બેન્ઝાઇલ એમાઇન. હવે આનું નામકરણ કરીએ તો ડાયબેન્ઝાઇલ એમાઇન. બરાબર, બે વખત આવી ગયું ડાયબેન્ઝાઇલ એમાઇન. આ થશે ટ્રાયબેન્ઝાઇલ એમાઇન. ઓકે, તો આજે આપણે એમાઇનનું ટોટલી વર્ગીકરણ કમ્પ્લીટ કરીએ છીએ. ઓકે,